રાજકોટની વિરાણી સ્કૂલ જમીન વિવાદમાં પરસોત્તમ પીપળિયાને ફટકો પડ્યો। જમીન વેચવા સામે પરસોત્તમ પીપળિયાએ પૂર્વ વિદ્યાર્થી તરીકે કરેલી અરજી નામંજૂર કરવામાં આવી છે। 4 વર્ષ સુધી કોર્ટના પગથિયા ન ચડતા પરસોત્તમ પીપળિયાની અરજી નામંજૂર થઈ। ચેરિટી કમિશનરના હુકમ સામે સેશન્સ કોર્ટમાં જવું પડે પણ પરસોત્તમ પીપળિયા ન ગયા। પરસોત્તમ પીપળિયા પૂર્વ વિદ્યાર્થીઓને એકત્રિત કરી લડત આપી રહ્યા હતા। ગ્રાઉન્ડ બચાવો સમિતિના નામે પરસોત્તમ પીપળિયાએ અરજી કરી હતી। વિરાણી ટ્રસ્ટની જગ્યા વેચવાનો કોઈ વિચાર ન હોવાની ટ્રસ્ટે વાત કરી। વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ આગામી સમયમાં પરસોત્તમ પીપળિયા સામે માનહાનિનો પણ દાવો કરી શકે। તંત્ર અને શામજી વેજી વિરાણી સાથે ના જે કાંઈ કેસો છે એમાં શામજી વેજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે, પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ એવી જે વાતો હતી એ વાતોનો ફુગ્ગો ફૂટી ગયો છે। એને કાયદાકીય કોઈ સમર્થન નથી। આપ સર્વના માધ્યમથી રાજકોટ કલેક્ટર સાહેબ જે હિંમતભર્યો ચુકાદો આપ્યો છે એ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર લાંબા ગાળાની અસર જન્માવશે।